હેલો યુટ્યુબ ફેમિલી, તો આજ છે ને આપણે જવાનું છે ફૂલઝાડ શોપ. ભાઈ તો ભાઈ ફૂલ રાખવાનું ચાલુ કરી દીધું છે. એકનો તો મોડી તોડી જાય. હાલો હવે થોડાક ખેંચી નાખી. ખેંચી થોડાક છે ખેંચવાના, ખેંચી લઈ. ફૂલઝાડ લઈને આવી ગયા ને દીગરભાઈ જો ભાઈ લઈને બેસી ગયા ને હવે એ ખાડા ગળવા મને સોંપી દઈશ. બધો ખાડા કરવા મળ્યા. ગુલાબડી તો ભાઈ મારે અવડી થઈ ગઈ છે. પોર સોંપી છે પણ પાછી બળી ગઈ એટલે માઇન મને અવડી ચીના એટલા બધા રોપડા આમ એટલે હારી કરીને સોંપવાના છે. દીગરભાઈ ખાડા કરવા મળ્યા તો હું ઘડી ખાડા કરવા માંડું. તો ભાગ્યા છે ને થોડુંક બપાને ફોન આવ્યો, કામ આવી ગયું એટલે ઘરે ભાગ્યા. 2 ખાડા કર્યા છે. જે ત્રીજો ખાડો કરું નાખું તો બે સોંપી દઈ રોપડા. મેં ખાડા ગાળ નાખ્યા તો એક ફૂલડું બધે મૂકી દીધું છે. હવે સોંપવાનું છે. બધે એક ફૂલડું મૂકી દીધું હવે સોંપવાનું છે. આ તો ફેમિલી ભાંગી ગયું છે એટલે આને બદલાવવું પડશે. તો ઈટાને ઊભા કરીને અહીંયા દબીને સોંપી દેવાનું. ફેમિલી તો 3 સોંપી દીધા છે અને એ સોંપ પણ એમનું ચાલુ છે ને આપણે 20 ફૂલઝાડ સોંપવાના છે. જો વાવી દીધા છે ને એક બાકી છે સેલું સોંપી દીધા છે બધે ફૂલઝાડ કમ્પ્લીટલી. હવે પાણી પાઈ ગયું. જીગરભાઈ તો ઘરે પાણી ભરવા જાય છે. પાણી ભરીને આવે એટલે આ બધાને પાણી પાઈ દઈએ આપણે. મસ્ત મજાના કોળી જે સવાર થઈ ગયા. મારું ડ્રેગન ફ્રૂટ જોવો આ છે મારું ડ્રેગન 3 મહિનાનું છે. મને પાણી ના પાતો એટલે વધતું નથી ને મોટું જબર થઈ ગયું છે. જીગરભાઈ તો પાણી ફેરવી એવા. જીગરભાઈ તો તોડે છે. સીતાફળ તોડી લીધું છે. ઓ ફેમિલી કેટલા બધા સીતાફળ આપ્યા આમ જુઓ. જીગરભાઈ નીકળે સીતાફળ જ છે એકલા નાના નાના આવડા મોટા છે ઘણા. તો ભાઈ આપણું આ નવું મકાન છે. નવું મકાન આપણું એ બનવાનું ચાલુ છે ને જો એટલું પીડ્યું આ રેતીનું જ ઉથલ પાથલ પીડ્યું છે ને પગ ઉકેલું ને વરસાદ આવે એટલે ગુણ પાથરી દીધી બધે બાજુ, કારણ કે પછી સિમેન્ટ ને એવું બધું ધોવાઈ જાય. ફેમિલી હું અત્યારે માળી ઉપર ઊભો છું. એવું લાગે છે અહીંથી ને હા ઉપર ચડીને કેવું લાગે કોને ખબર ને ભાઈ. જો આ નજારો પણ પાણી પીરું છે. જો પાણી એનું ભેરું રહી છે કારણ કે ના ખાડો રહી ગયો એટલે તમે જોવો ફેમિલી આમ નજારો. આવો નજારો વરસાદની મોસમ હોય ત્યારે જ આવે છે ને ભાઈ. મને તો એમ બહુ મજા આવે છે. પવને પણ બહુ આવે છે. તો ફેમિલી ઘરે ભાગ્યા છીએ ને જીગરભાઈ તો ગાડીએ સાયકલ હાકે છે ને જાય છે ઘરે. તો ફેમિલી ઘરે વ્યવા છીએ ને ભાઈ અત્યારે 6 વાગી જશે ને
આ વિડીયોમાં એટલું જ છે ને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી મળીએ કાલે નવા વ્લોગમાં.